મજા આવી ગઈ તને? હા બેસ. મજા આવી ગઈ? તો આ છે સમીર માટે, સમીરનો છે સમીર. ઓકે, પછી તો કેમ છો બધા? મજામાં? અલ્પેશ ગુજરિયાને તમને બધાને રામ રામ. તો મિત્રો, આજે આપણે એક એવા પરિવારની મુલાકાત લેવાના છીએ કે જ્યાં આ 4 બાળકો છે નિયમિત સ્કૂલે જાય છે, પરંતુ એમનો થોડો પ્રોબ્લેમ હતો કે એમની પાસે થોડા ડ્રેસ અને કોઈ બુક, પેન, પેન્સિલનો કે તેમની પાસે અવેલેબલ નહોતું. આજે આપણે જાણીશું કે ભાઈ આ 4 બાળકોને સ્કૂલમાં શું શું વસ્તુ ઘટે છે ને તે જે વસ્તુ આપણે આજે કહેશે એ આપણાથી શક્ય છે તો આપણે એમને પૂરી પાડીશું. તો ભાઈ, તારું નામ શું છે? સમીર બાળ ભાવેશ ભાટ. કેટલું ભણાશો તું? બીજું ભણાશો. તારે શું જરૂર શું છે, મતલબ આમ ખાસ? યુનિફોર્મ, કંપાસ, ચોપડા. બીજું કઈ? તારી પાસે દફતર છે? દફતર છે. ઓકે, તારું નામ બેટા? પ્રાર્થના. તારે તું કેટલું ભણાશો? પહેલું ભણાશો. તારે શું જોવે છે? સ્કૂલના કપડાં, ચોપડા. બાળકોને રિક્વાયર છે ભાઈ આ ભાઈને ડ્રેસ, આ કંપાસ, મતલબ નાની મોટી બધી વસ્તુ, બરાબર છે. આમની રિક્વાયર છે સ્કૂલ ડ્રેસ, આને પણ સ્કૂલ ડ્રેસ. ઓલા ભાઈ પાસે કપડાં છે તો, અને બીજું તારી પાસે બેગ છે, થેલો છે ને? થેલો છે. આ ભાઈના 2 બાળકો છે આમાં, અને 2 જે બાળકો છે એમના મોટા ભાઈના છે. તો આ ભાઈને પૂછશું કે એ હાલની અંદર શું કામ કરે છે. પહેલાં આપણે ઢોલનું કામ કરતા, અત્યારે ઢોલની સિઝન તો બંધ છે, અમારું સિઝન પર ઢોલનું. હા, તો અત્યારે ઘોડા બનાવે છે મેં. હા. તો ઘોડાનું મતલબ કેવું વેચાણ રહે? આમ ઘરનો ખર્ચો નીકળી જાય તમારાથી? ઘરનો ખર્ચો પણ હાલે ને. તો બાળકોને કેટલો ટાઈમ થયો સ્કૂલમાં બેહાડ્યા? બાળકોને 10-15 દી છે. 10-15 નવા જે બેહાડ્યા છે. રેડી. આ લોકોની માટે યુનિફોર્મ જે છે એ મારી પાસે 3 બાળકોને મને કીધું હતું એમને કે 3 બાળકોને આપણે યુનિફોર્મની જરૂર છે. તો એ બાળકો માટે આપણે યુનિફોર્મ લાવ્યા છીએ 3 અલગ અલગ. ઓકે, તો આ છે સમીર માટે, સમીરનો છે સમીર. ઓકે, પછી આ છે પ્રાર્થના માટે, લ્યો પ્રાર્થનાબેન. અને આ છે રાખી માટે, બરાબર. અને આ બધાની માટે એક ડ્રેસ અને સાથે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, મેં એક નાની અમથી એક કંપાસની જે કીટ છે એ તૈયાર કરી છે બાળકોને જાગૃત કરવા માટે. તો આમાંથી કેટલા સવારે બ્રશ નથી કરતા? સાચું બોલો. તું બ્રશ નથી કરતી? તું કરે છો? તું બ્રશ કરે છો? તું કરે છો? તું બ્રશ નથી કરતી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, મારી પાસે આ લોકો માટે સ્પેશિયલી એક કોલગેટ અને બ્રશ પણ હું આપીશ, જેથી કરીને એ લોકો ડેઈલી બ્રશ કરે સવારે. અને એમના કંપાસની વાત કરીએ તો આ જે વસ્તુ તમે જોઈ શકો છો ને એ બધી જ વસ્તુ બધા જ કંપાસની અંદર છે. ઓકે, તો અહીંયા એક દાંતીઓ છે, 2 પેન છે, 2 પેન્સિલ છે, ચેક રબર, સંચો અને કાંકરા, સાથે કોલગેટ, બ્રશ, અને આની અંદર છે પરિકર ને એવું. સવારે માટે તેલ જે નાખવાનું હોય છે માથામાં, તો એ પણ લઈને આવ્યો છું. આની માટે મિત્રો મેં એક સારી શરૂઆત કરી છે કે કંકુ પણ લઈને આવ્યો છું. બાળકો સવારે ચાંદલો કરીને સ્કૂલે જશે, 3 ચોપડા આપશું. આપણે એને એક આંખ પણ આપશું, જેથી કરીને આ કંઈક વાંચી લખીએ કે આમાં. ચપ્પલ પણ હું લઈને આવ્યો છું આ માટે. તો ચપ્પલ કોની પાસે નથી મને કહો? તારી પાસે ચપ્પલ નથી? એને જો સાઇઝ છે મારી પાસે, જો તમને થઈ રહી તો, કેમ કે મને ખબર નથી કે તમે કેટલા વર્ષના છો. તું પહેરી જો આ, અને તું પણ આ પહેરી જો. ચપ્પલ જે આપણે લાવ્યા હતા એની સાઇઝ મને કંઈ આઈડિયો નહોતો, એટલે આ 2 બહેનોને ચપ્પલ થઈ રહ્યા છે, પણ ઓલા 2 બાળકો છે મોટા એમને ચપ્પલ થયા નથી. તો એની જગ્યાએ મારી પાસે બીજું એક નાનું બાળક છે, એ ક્યારનું ભણવા નથી જતું પણ એ આગળ પાછળ રમે છે. તો આપણે એને ચપ્પલ આપવાના છે. એને ચપ્પલની બહુ જરૂર છે. ચપ્પલ કહીને ઠેકડા મારે છે. અહીંયા બેટા હાલ તને ચપ્પલ આપું, લે આ ચપ્પલ તારા, બરાબર છે? તો મિત્રો એ રાજી થઈ ગઈ, તમે જોઈ શકો છો અહીંયા ચપ્પલ જોઈને. બીજું તારે કાંઈ જોવે છે સ્કૂલમાં? હાલે અહીંયા આવ તો. મિત્રો, આને પણ આપણે આંખ આપીએ છીએ. એ ભણે કે ન ભણે, પણ આના જે ચિત્ર જોઈને એ રાજી થશે. હે ને બેટા? મજા આવી ગઈ તને? હા બેસ. મજા આવી ગઈ? તો હવે આપણે ફટાફટ પહેલા આ બધાને ડ્રેસ પહેરાવશું. ભણવા જવું છે તારે? તો તને કોઈ નિશાળે નથી મોકલતા બેટા? નથી મોકલતા? કોણ નથી મોકલતું તને? આલિયા ભટ્ટ. અને આજના જે અમારા દાતાશ્રી છે તેઓ છે વિવેક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. એમના તરફથી પણ અમને આજે થોડુંક દાન મળ્યું હતું, અને થોડુંક અમારા તરફથી. જોઈ શકો છો અહીંયા
કે 4 બાળકો આજે આપણે રેડી કરી દીધા છે અને એની અંદર આ લોકોને કીટની રિક્વાયર હતી નહીં, બાકી આપણે ઓલરેડી કીટ પણ લાવેલા છીએ, પણ એમની પાસે હતા તો એની જગ્યાએ કોઈ બીજા બાળકોને યુઝ થશે. તમે આવા બાળકોની ઉપર થોડા ઘણા પૈસા વાપરશો તો એ તમારે એક પુણ્યનું કામ હશે અને પૈસા લેખે પણ લાગશે. જે અલ્પેશભાઈ જે કામ કર્યું છે એ ખરેખર જોવા જાવ ને તો જે વાલીના મા બાપ હોય એમને કરવું જોઈએ. પણ અમુક મા બાપ એવા હોય જેની કાંઈ પરિસ્થિતિ ખરાબ હોય તો એની રીતે આ કામ થાય નહોતું. એટલે અલ્પેશભાઈને મેં વાત કરી, અલ્પેશભાઈ આ કામ કર્યું છે, બહુ સરસ છે, અમને મજા આવી એમાં. તમને એક જ વાત કહીએ છીએ કે તમે ચેનલને શેર કરજો, જેથી કરીને જાગૃતતા વધશે. કોઈના દિલમાં જો દયા જાગી જાય તો એ પણ આવા કામને ચાલુ કરીને ઘણા બધા માણસોની મદદ થાય. તો ચાલો મિત્રો, કંઈક મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સીતારામ. બોલો બધા સીતારામ. ચાલો બાય.